સુરતના પલસાણામાંથી એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ જવા પામી છે, ત્યારે એટીએસની ટીમે દરોડા પાડી સમગ્ર કૌભાંડ બહાર પાડ્યું હતું અને જેની અંદરથી 2 શખ્સોને ઝડપી આગળની વધુ તપાસ શરૂ કરી હતી. વધુ કોણ વિશ્વાસુ લાગે છે એના ઉપર ના, અગાઉની જે ફેક્ટરીઓ પકડાયેલી છે એની સાથે કંઈ કનેક્શન નથી. આ એક નવો જ પ્લાન હતો અને રિસન્ટલી જ શરૂ થયો હતો અને ઝડપથી ગુજરાતી ટીએસ તરફથી કોઈ નામ નથી એની અંદર, કે કોઈ બોર્ડ નથી. એક અગાઉ સિંગરોડમાં જેમ ખુલ્લા ખેતરમાં શેડ હોય એ પ્રકારનું એક રેસિડેન્સથી થોડું દૂર એક પ્લાન હતો અને પ્લાનની અંદર કોઈ પણ માણસ ભાડે આપે છે તો પોતે ભાડામાં શું કરશે એ કોઈને કહેતા નથી, પરંતુ કેમિકલ પ્રોડક્શનનું કંઈ કયું હશે એવું અમારો અંદાજ છે. અત્યાર સુધી જેટલી તપાસ થઈ છે, પંચનામાની કાર્યવાહી ચાલુ છે. એ પૂર્ણ થયા પછી વધુ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવશે અને એની તપાસ. કુલ પ્રોડક્શન સર 1.5 મહિનામાં કેટલું કર્યું છે, કેટલું વેચ્યું, એ એક્ઝેક્ટ એનું જે રો મટીરિયલ કેટલું આવ્યું છે એની જાણકારી મળ્યા પછી એનું મેન્યુફેક્ચરિંગ કેટલું થયું છે એ ખબર પડે. રો મટીરિયલ સાહેબ અત્યાર સુધી કેટલું આવ્યું, કંઈક આંકડાકીય માહિતી? એ હજી ચોક્કસ માહિતી નથી આવી, પણ એ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં હજી પ્રાથમિક પૂછપરછ ચાલી છે અને જે પોલીસની કાર્યવાહી કાયદેસરની છે કરવામાં આવી રહી છે. એ જ્યારે તપાસમાં નીકળશે ત્યારે આપણે જણાવશું. 3 ગુજરાતના છે અને એક વાપીમાં રહે છે, એક સુરતમાં રહે છે અને ત્રીજો આરોપી જુનાગઢ છે. ક્રિમિનલ હિસ્ટ્રી અત્યારે ચકાસવામાં આવી રહી છે. જે કંઈ અત્યારે છે આપણે જણાવવામાં. રહેણાંક વિસ્તારથી નજીક છે, થોડી રહેણાંક વિસ્તારથી નજીક છે, ગામ છે અને ગામડાની બાજુમાં છે. हिंदी सर हिंदी